નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ એજ્યુકેશનમાં હું વેદાંત પટેલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, આજના સેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે પહેલા તો આપણે શેની ચર્ચા કરવાની છે? તો હવે તમને બધાને ખબર છે કે આપણે ધોરણ 10 ની અંદર હાલ આપણે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છીએ, બરાબર? તો હવે આપણું સામાજિક વિજ્ઞાનનું જે પેપર છે, એ સામાજિક વિજ્ઞાનનું પેપર છે ને, એ છેલ્લું છે. સામાજિક વિજ્ઞાનનું પેપર છેલ્લું છે અને આપણને છે ને એક રજા મળે છે. કેટલી રજા મળે છે? એક રજા મળે છે, પેપર છેલ્લું છે, બરાબર? તો આપણે હવે એક રજાનો કેવી રીતે સદુપયોગ કરીશું, કેવી રીતે આપણે આયોજન કરીશું જેથી કરીને આપણી તૈયારી પહેલા તો ધ બેસ્ટ થાય અને પેપરની અંદર સારામાં સારો સ્કોર થાય, એવું આપણે શું કરીશું એના વિશે આપણે આજના સેશનની અંદર ચર્ચા કરવાની છે, બરાબર? ચલો, પહેલા તો જે વિદ્યાર્થીઓ બેચમાં હતા એ દરેક વિદ્યાર્થીઓને આપણે જે સિલેબસ છે એ સિલેબસ 360 ડિગ્રી પૂરો કર્યો છે, બરાબર? કમ્પ્લીટ સિલેબસ પૂરો કર્યો છે અને આખા ગામની પહેલા સિલેબસ પૂરો કર્યો છે, બરાબર? એકદમ ક્વોલિટી કન્ટેન્ટ સાથે દરેક ટૂંક નોંધો બોર્ડ ઉપર લખાઈ 2 થી 3 વખત એકના એક લાઈન ભણાઈ છે, બરાબર? એટલે ક્વોલિટી કન્ટેન્ટ સાથે આપણો 360 ડિગ્રી સિલેબસ પૂરો કર્યો છે, બરાબર? 360 ડિગ્રી ભણાયું છે. બીજી વસ્તુ કે આપણે છે ને લગભગ 100 થી પણ વધુ ટેસ્ટ લઈ લીધા છે, બરાબર? 100 થી તે વધુ આપણે ટેસ્ટ લઈ લીધા છે. દરેક બેચના સ્ટુડન્ટોએ ખાસા બધા ટેસ્ટો તમે લોકોએ આપ્યા છે, બરાબર? હવે તમે એક વસ્તુ વિચારો કે તમે ટેસ્ટો આપી દીધા છે, તમે જે છે એ સિલેબસ પૂરો કર્યો છે, તમે વાંચ્યું છે, તો હવે ટેન્શન શેનું રહે ખબર છે? કે જે અમે વાંચ્યું છે ને એ ભૂલી જઈશું તો ટેન્શન આ રહે, બરાબર? વાંચેલું યાદ નહીં રહે, કદાચ અમે પેપર લખવા બેસીએ અને વાંચેલું ભૂલી જઈશું તો આ સૌથી વધારે આપણને ટેન્શન રહે, બરાબર? પણ આવો કોઈ અવકાશ જ નહીં રહે. એનું કારણ એ છે કે તમે એક ચેપ્ટરનો 3 થી વધુ વખત ટેસ્ટ આપ્યો છે, બરાબર? એ ચેપ્ટરનો તમે લોકોએ 3 થી વધુ વખત ટેસ્ટ આપ્યો છે અને વળી પાછું એસએસ ના પેપરના આગલા દિવસે જે રજા આવે છે એની અંદર શું કરવું શું ન કરવું એ આજે હું તમને કહી દઉં છું, એટલે ભૂલવા કરવાનો કોઈ અવશેષ જ ના રહે, બરાબર છે? એટલે આ એક તમારો જે પ્રશ્ન છે આ વિડિયોની અંદર હું સોલ્વ કરી દઈશ, બરાબર? હવે બીજી વાત કે મેં છે ને તમને આ બે હથિયાર આપ્યા છે. એક તો આઈએમપી આપી છે, વત્તા મેં જે છે તમને બ્લુપ્રિન્ટ આપી છે, બરાબર? એક વસ્તુ મગજમાં ફિટ કરી દો, આની બહારનું કશું જ નહીં હોય, બરાબર? મેં જે પ્રમાણે તમને આઈએમપી આપી છે, બ્લુપ્રિન્ટ આપી છે, આની બહારનો એક ક્વેશ્ચન નહીં હોય, બરાબર? વત્તા મેં છે ને અમુક જગ્યાએ તમને મટીરીયલ પણ આપ્યા છે, બરાબર? જે મારા જોડે અવેલેબલ હતું એ બધું જ મેં તમને આપ્યું છે. આની બહારનો એક પણ પ્રશ્ન જશે નહીં, એની ગેરંટી, બરાબર? પણ હવે પ્રશ્ન એ થાય કે આપણે એક રજા આવે છે એ એક રજાની અંદર શું કરવાનું, કેવી રીતે વાંચવાનું જેથી કરીને આપણી એક રજા જે છે વસૂલ થઈ જાય, બરાબર? કેવી રીતે આપણે વાંચવાનું? ભાઈ તમે એટલું બધું લડ્યા છો ને કે ભાઈ હવે તમને આ એક રજા આપીને તો બહુ જ કહેવાય, અધધ કહેવાય, બરાબર? આપણે ખાલી એક રજા નથી જરૂર, આપણે ખાલી 6 કલાકની જરૂર છે ભાઈ, બરાબર? તમે બહુ જ લડી નાખ્યું છે, 6 કલાકની જ જરૂર છે. બાકી તમે અહીંયા બહુ વધારે પડતી જ મહેનત કરી દીધી છે. અહીંયા ખાલી હવે 6 જ કલાકની જરૂર છે, 6 કલાક જ તમારે આપવાના, બાકી તમારે આરામ કરવાનો. કારણ કે તમે છે ને જો આયોજન, મારું આયોજન અહીંયા હતું ને એ પ્રમાણે તમે ચાલ્યા છો ને તો એનો મતલબ એમ કે તમે ભૂલીએ નથી જવાના, પેપર ખૂટશે નહીં, બરાબર? કશું જ થવાનું નથી, ટાઈમે વધશે, કમ્પ્લીટ મેં ડિઝાઇન કરતા શીખવાડ્યું હતું એ થઈ જશે, પેન્સિલ વર્ક થઈ જશે, બરાબર? બધું થઈ જવાનું છે. ખાલી તમારા 6 કલાક આપવાના, બાકી બીજી કોઈ ચિંતા કરવાની આપણે જરૂર છે નહીં, બરાબર? ચલો, 6 કલાક આપવાના છે. કેવી રીતે 6 કલાક આપીશું? તો ભાઈ 2 કલાક છે ને, 2 કલાક
એ વિભાગ ડી ને આપવાના. જે બેચમાં છો ને એ લોકોને મેં કીધું જ છે કે ભાઈ વિભાગ ડી ની અંદર કેટલા ચેપ્ટરો કરવાના અને કયા કયા કરવાના મેં તમને કીધું છે. અને એની બહારનું કશું જ નહીં હોય એટલા જ ચેપ્ટર તમારે વિભાગ ડી માં વાંચીને જવાના. અને બ્લુપ્રિન્ટ પ્રમાણે આઈએમપી પણ આપી છે. એની બહારનું કશું જ ના જાય. બોર્ડ આવે બોર્ડનો બાપ આવે, બરાબર. આની બહારનું કશું જવાનું નથી. એટલે 2 કલાક વિભાગ ડી માં જેટલા મેં ચેપ્ટર કીધા હતા એ ચેપ્ટરો તમારે કમ્પ્લીટ તૈયાર કરી દેવાના, બરાબર છે. એટલે એક વાર જોઈ લેવાના. બાકી ટેસ્ટો કેટલી વાર લેવાઈ ગયા છે ભાઈ બોલો તો, કમેન્ટ કરો તો આપણે ટેસ્ટો કેટલા બધા લીધા છે. હે, તમને મેં લડતા શીખવાડી દીધું છે, હવે તમારે લડવા જવાનું છે, પાછું પડવાનું થતું નથી. ઘણા બધા સ્ટુડન્ટોનો ફોન આવે છે કે સાહેબ હવે તમે નિશ્ચિંત થઈ જાઓ, હવે તમે ચિંતા ના કરો, તમે અમને હથિયાર આપી દીધા છે, બરાબર, તમે અમને લડતા શીખવાડી દીધું છે, હવે અમે ધાર કાઢી દઈશું. હથિયારોના ધાર કાઢીને ડાયરેક્ટ અમે લડવા જવાના છીએ, બરાબર. અને દરેક સ્ટુડન્ટ હોય ને મેં આ ટાર્ગેટ આપ્યો છે. હોશિયાર હોય કે નબળું હોય, મેં ટાર્ગેટ જ એક જ આપ્યો છે, 80 માંથી 80, બરાબર. આ ટાર્ગેટ ને જ ફોલો કરવાનો છે. તમારે ગમે તે થાય, શામ દામ દંડ ભેદ વાપરવું પડે વાપરી દેવાનું, પણ 80 માંથી 80 લાવવાના. કારણ કે લડ્યા હોય એવી રીતે યાર આખું વર્ષ, બરાબર. આખું વર્ષ તમે કામ એવું કર્યું છે, આયોજન આટલું આપણું મજબૂત હતું, બરાબર. કદાચ છે ને ત્યાં કોઈ જગ્યાએ છે ને ભૂલ ચૂક થાય ને તો કેટલી માર્ક થાય ખબર છે? આટલી માર્ક થાય, બરાબર. એકાદ માર્ક્સ તમે આગા પાછા થઈ જાય તો એ ચાલે, બાકી 80 માંથી 80 તો આપણે લઈને જ આવવાના કોઈ પણ સંજોગમાં. અને એવું જ આપણું આયોજન હતું, બરાબર. તમે નહીં હોય 100 થી તે વધુ ટેસ્ટો આપ્યા છે, પેપર રાઇટિંગ તમે લોકોએ કર્યું છે, નકશા કમ્પ્લીટ કર્યા છે, વિભાગ એ ની અંદર જે શોર્ટ ક્વેશ્ચન છે, એમસીક્યુ છે, ખાલી જગ્યા છે, બધું તમે કર્યું છે, બરાબર. એટલે તમારે બીજા કોઈ જ ગતકડામાં પડવાની જરૂર નથી, બરાબર છે. 2 કલાક તમારે વિભાગ ડી માં આપવાના, 2 કલાક જે છે તમારે વિભાગ સી માં આપવાના છે, 2 કલાકમાંથી 1 કલાક છે એ તમારે વિભાગ બી માં આપવાનો, અને 1 કલાક જે છે એ તમારે વિભાગ એ ને આપવાનો. આવી રીતે તમે 6 કલાક હવે આપશો. આમાં ફક્ત ને ફક્ત રિવિઝન જ કરવાનું છે, કંઈ કરવાનું નથી, બરાબર. રિવિઝનનો મતલબ એવો ના થાય કે એક પ્રશ્ન 6 અને 7 મિનિટ વાંચું, એનો મતલબ એવો થાય કે ફટાફટ મુદ્દાઓ જોવાના થાય, એને કહેવાય રિવિઝન. કારણ કે આના પાછળ તમે ટાઈમ બગાડી દીધો છે, બરાબર. આયોજન પ્રમાણે તમે ટેસ્ટ આપી દીધો છે. અને જ્યાં વેદાંત પટેલનું કામકાજ હોય ભાઈ કડીની અંદર, વેદાંત પટેલ વેદાંત સરનું કામકાજ હોય એસએસ ની અંદર, ત્યાં સાવીમ કઈ ઘટે બોલો તો? કશું ઘટે સાવીમાં? ઘણા બધા વિદ્યાર્થીઓ 80 માંથી 80 લઈને આવ્યા છે, આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. બાકી આપણું કામકાજમાં કશું જ ઘટે નહીં. આખા ગામની પહેલા સિલેબસ પૂરો થાય, આખા ગામની પહેલા ઘણા બધા ટેસ્ટો લેવાઈ જાય, બરાબર. હા, આ બધું જ થઈ જાય, બ્લુપ્રિન્ટ મળી જાય, આઈએમપી મળી જાય, બધું કમ્પ્લીટ ક્લિયર કટ થઈ જાય, બરાબર. હા, પેપર સ્ટાઇલે શીખવાડી દેવામાં આવે, પેપર લખતાય તમને કરી દેવામાં આવે, એટલે કોઈ અહીંયા ચિંતા કરવાની થતી જ નથી. ભલે તમને સરકારે 24 કલાક આલ્યા, બરાબર, ભલે 24 કલાક આલ્યા, આપણે તો કેટલા જોઈતા હતા ભાઈ, હવે કેટલા જોઈએ છે? 6 કલાક જોઈએ છે, હવે ખાલી 6 કલાક જોઈએ છે, બરાબર. બાકીના કલાકોમાં રખડવાનું, 6 કલાક બેસી જવાનું, બરાબર. હા, આ 6 કલાક તમારી રીતે કાઢવાના, બરાબર. હવાર પરોઢિયે કાઢો, ખરાબ બપોર, સાંજ, રાત, મધરાત તમારા હાથમાં છે, બરાબર. ટોટલ કેટલા કલાક આપવાના? 6 કલાક આપવાના છે. બાકી તમારા જોડે આ 2 હથિયાર મજબૂત છે, બરાબર. વેદાંત પટેલે આપેલા 2 હથિયાર તમારી પાસે મજબૂત છે, આની બહારનું કોઈ દિવસ જાય જ નહીં. આ ફિટ કરી દેજો, પિન માર દેજો, આના બહારનું કોઈ દિવસ કશે જ ના જાય, બરાબર. પેપર સેટર ગમે તેવો હોય, અને ટેસ્ટ લીધા હતા ત્યારે મેં તમને અઘરામાં અઘરા પ્રશ્ન પૂછાયા છે, બરાબર. અઘરામાં અઘરા પ્રશ્ન મેં તમને પૂછ્યા છે. હવે તમે અઘરું તૈયાર કર્યું હોય તો સહેલું તો આવડી જ જાય. અને કેવી રીતે ગોળ ગોળ ફેરવીને પ્રશ્ન હું પૂછતો હતો તમને ખ્યાલ જ છે. હા, કેવી રીતે ગોળ ગોળ ફેરવીને હું પ્રશ્ન પૂછતો હતો એ તમને ખ્યાલ છે. એટલે અહીંયા એકવાર ટેવાઈ ગયા એટલે તમારે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. અહીંયા બેચની અંદર તમે આવી ગયા, એક વખત તમે મારો હાથ પકડી લીધો, જ્ઞાનદીપનો હાથ પકડી લીધો, બેચની અંદર તમે જોડાઈ ગયા, સોશિયલ સાયન્સની બેચ છે એની અંદર તમે જોડાઈ ગયા, એટલે વાર્તા પૂરી, બરાબર. તમારો જે ટેન્શનનો ટોપલો છે મારા હાથમાં. ચલો
હવે વિદ્યાર્થી મિત્રો, હવે શું વાંચવાનું છે હું તમને કહી દઉં. બરાબર, પહેલા તો શું વાંચવાનું? તો ભાઈ પુસ્તક જ વાંચવાનું. તમારે ફક્ત ને ફક્ત પુસ્તક જ વાંચવાનું. પુસ્તક સિવાય બીજું કંઈ વાંચવાનું નથી. તમે ભાઈ જ્યારે બેચમાં આયા એ જ વખતે મેં તમને કીધું હતું કે ભાઈ ખાલી આપણે છે ને રાજ્ય સરકારે જે મફત પુસ્તક આપ્યું છે ને એની બહારનું તમારે એક રૂપિયો ખર્ચવાની જરૂર નથી. બરાબર, ફક્ત ને ફક્ત મફત પુસ્તક જ આપણે અહીંયા વાંચવાનું થાય. એની બહારનું તમારે કશું જ તૈયાર કરવાનું નથી. આવું મેં તમને પહેલા જ કીધું હતું. બરાબર, MCQ હોય, 2 માર્ક્સના પ્રશ્નો હોય, 3 માર્ક્સના હોય, 4 માર્ક્સના હોય, એની વે કોઈ પણ હોય, તમારે ફક્ત પુસ્તક જ લાવવાનું છે. બરાબર, પુસ્તકની અંદર મેં તમને જ્યારે ભણાવતો હતો ત્યારે મેં તમને કીધેલું જ છે બધું કે કયું વસ્તુ ક્યાં પૂછાય ને કયું વસ્તુ ક્યાં ન પૂછાય. જેને બરાબર કમ્પ્લીટ ધ્યાન આપ્યું છે એને તો કોઈ ચિંતા જ નથી. બરાબર, એ તો રાજા છે યાર, એને કોઈ ચિંતા જ નથી. બરાબર, ચલો હવે બીજી વસ્તુ મારે તમને એ કહેવી છે કે ભાઈ આપણે છે ને, મારી ઈચ્છા એવી છે કે ભાઈ આપણો જે વિભાગ એ છે એ વિભાગ એ માટે આપણે એકદમ લાઈવ મળવું છે. બરાબર, ક્યારે લાઈવ મળવાનું? તો જે પેપર છે ને પેપરના આગલા દિવસે. બરાબર, પેપરના આગલા દિવસે આપણે લાઈવ મળવું છે. બરાબર છે, YT ચેનલ છે ને મારી, એના ઉપર જ લાઈવ મળવાનું થાય, YouTube ચેનલ ઉપર. આ જ્ઞાનદીપ એજ્યુકેશન YouTube ચેનલ છે ને એની અંદર આપણે લાઈવ મળવાનું થાય. બરાબર છે, તમે કહેતા હોય તો આપણે આ સેશન લાઈવ ચાલુ કરીશું. બરાબર, એના માટે તમારે છે ને બધાએ કોમેન્ટ કરવાની છે. તમારે બધાએ કોમેન્ટ કરવાની છે કે હા સાહેબ આપણે લાઈવ મળીશું. તો તમે લાઈવ આવતા હોય તો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય એ પ્રશ્ન તમે આ દિવસે પૂછી શકો છો, પેપરના આગલા દિવસે. બરાબર, એટલે આપણે લાઈવ પ્રોગ્રામ પણ એકદમ સરસ મજાનો ગોઠવવાનો છે. બાકી તો કોઈ ચિંતા જ નથી. બરાબર છે, આપણા જોડે આ બ્લુપ્રિન્ટ છે, આપણા જોડે IMP છે, આપણા જોડે આટલી બધી સરસ મજાની લખવાની પ્રેક્ટિસ છે. તમને ખબર, બેચના વિદ્યાર્થીઓ છે ને, બેચના વિદ્યાર્થીઓ, ખોટું નથી કહેતો, જે બેચના વિદ્યાર્થીઓ છે ને એ બેચના વિદ્યાર્થીઓ 8 મોટા મોટા પ્રશ્નો ખાલી ફક્ત ને ફક્ત 55 મિનિટમાં લખી દેતા હતા. બરાબર, 8 મોટા પ્રશ્ન ખાલી બેચના વિદ્યાર્થીઓ 55 મિનિટમાં લખી દેતા હતા. બરાબર છે, વિથ પેન્સિલ વર્ક સાથે. બરાબર, 8 પ્રશ્ન 55 મિનિટમાં લખાઈ જતા હતા. મોટા મોટા પ્રશ્નો પેન્સિલ વર્ક સાથે. બરાબર, 4 ગુણના પ્રશ્નો જે છે એની વાત છે અહીંયા. 4 ગુણના પ્રશ્ન પેન્સિલ વર્ક સાથે 55 મિનિટમાં લખાઈ જતા હતા. બરાબર, હા, એટલે કોઈ પણ જાતની આ જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે એમને ચિંતાનો કોઈ વિષય નથી. બરાબર, કોઈ પણ જાતનું અસમંજસ હોય, કોઈ પણ જાતની ચિંતા હોય તો આપણે લાઈવ મળીએ છીએ આપણી આ YouTube ચેનલ ઉપર. બરાબર, આપણી YT ચેનલ ઉપર આપણે મળીએ છીએ. બરાબર, ચલો બસ આજના સેશનમાં આટલું. મેં તમને બધી આયોજન આપી દીધું છે. આપણે લાઈવ મળીએ છીએ. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.